ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે પણ સેન્સ પ્રક્રિયા યોજાઈ, જેમાં ભાજપના હોદ્દેદારોએ કરી પ્રમુખ પદ માટેની દાવેદારી. નડિયાદ કમલમમાં યોજાઈ દાવેદારો માટેની પ્રક્રિયા, જેમાં પ્રદેશ કાર્યાલયથી આવેલા અધિકારીઓ સ્વીકારી રહ્યા છે. ભારત દેશની બધી જ રાજકીય પાર્ટીમાં ભારતીય જનતા પાર્ટી એકમાત્ર એવી રાજકીય પાર્ટી છે કે જેમાં બૂથ અધ્યક્ષથી લઈ અને રાષ્ટ્રીય અધ્યક્ષ સુધીની પદ માટે લોકતાંત્રિક વાતાવરણમાં ચયન થાય છે. આ કોઈ પારિવારિક પાર્ટી કે પરંપરાગત એક જ પરિવારના નેતૃત્વવાળી પાર્ટી નથી. એનો ઉત્તમ દાખલો અને ઉદાહરણ અત્યારે સંગઠન પર્વ 2024-25માં આપ જોઈ શકો છો. બધા જ મંડળ અધ્યક્ષોનું ચયન 582 જેટલા અને જિલ્લામાં 15 જેટલા મંડળ અધ્યક્ષો એ આ જ પ્રક્રિયાથી પૂર્ણ થયા છે. આજે જિલ્લા અધ્યક્ષ માટેની દાવેદારી કરવાનો સમય છે. ખૂબ જ લોકતાંત્રિક વાતાવરણમાં હું ચાલુ જિલ્લા પ્રમુખ હોવા છતાં મારી ટીમના સભ્યો, મારા મંડળના કાર્યકર્તાઓ અને અન્ય લોકો સાથે બેસીને ચા પીતા પીતા પોતાની ઉમેદવારી ખૂબ સારા વાતાવરણમાં કરી રહ્યા છે. આજે ખેડા જિલ્લા ની પ્રમુખ તરીકેની જે દાવેદારી કરવાની છે એના ફોર્મ સ્વીકારવામાં આવે છે. સવારે 9:30 થી 12:30 વાગ્યા સુધી ટાઈમ અમે આપેલો છે. કાલે દરેકને અમે મેસેજ દ્વારા સૂચના આપી જ હતી અને ફોર્મની પ્રક્રિયા ચાલુ કરી છે. ખૂબ જ શાંતિપૂર્વક અને સારા માહોલમાં સવારથી અમારું વાતાવરણ સારું છે અને દરેક અમને ફોર્મ આપવા આવી રહ્યા છે. કુલ અમારે અત્યાર સુધીના 27 ફોર્મ થયા છે. એમાં હાલમાં જે જિલ્લા પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ છે એમને પણ ફોર્મ આપ્યું છે. એક વર્તમાન પૂર્વ ધારાસભ્ય કનુભાઈએ પણ અમને ફોર્મ આપ્યું છે. 2 મહિલા ઉમેદવાર પણ આવ્યા છે અને એક દલિત ઉમેદવારે ફોર્મ ભર્યું છે, એક લઘુમતી ઉમેદવારે ફોર્મ ભર્યું છે.